નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। આ કાર્યક્રમની ખાસ શરૂઆત કરીએ તો નવરાત્રી પહેલા જ દિવાળીનો માહોલ છે, કારણ કે ગતરોજ જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને જેમાં વડાપ્રધાનની સ્વતંત્રતા દિન નિમિત્તે કરેલી જાહેરાત પ્રમાણે નિર્ણય પણ લેવામાં આવ્યો કે જીએસટીના સ્લેબમાં ફેરફારો કરવા। આ ફેરફારો અનુસાર જીએસટીના જે 4 સ્લેબ હતા 5%, 18%, 12% અને 28%, આ ચારેય સ્લેબમાંથી 12% અને 28%નો જીએસટી સ્લેબ રદ કરી દેવાયો છે અને 5% તેમજ 18% એકમાત્ર 2 જીએસટી સ્લેબ જ લાગુ થશે અને આ સ્લેબ લાગુ થશે 22મી સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા નોરતાથી। કહેવાઈ રહ્યું છે કે આ નિર્ણય અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ સસ્તી થશે। હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ 18%થી શૂન્ય થશે। સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જેમાં જે અગાઉ જે સ્લેબ હતા તેમાંથી 2 સ્લેબ એટલે કે 18%નો જે સ્લેબ છે તેને યથાવત રાખવામાં આવ્યો છે। 28% અને 12%નો સ્લેબ છે તેને ઘટાડો કરીને જે 5% અને 18% જેટલો સ્લેબ છે તે રાખવામાં આવ્યો છે। અલગ અલગ વસ્તુમાં હવે જે ફાયદો છે તે થવાનો છે, જેને લઈને અમદાવાદના જે વેપારીઓ છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે ભાવ છે તેમાં ઘટાડો થશે। જીએસટી સ્લેબને કેવી રીતે જોવો છો, કેટલો ફાયદો થશે આ સ્લેબના ઘટાડાથી? બેન, 2017માં જ્યારે જીએસટી લાગુ થઈ હતી ત્યારે અનેક સ્લેબો હતા। પછી અમે સરકારશ્રીને ઘણીવાર પીએમ સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ સ્લેબ ઘટાડો, તો એને વાત થઈ હતી કે ભાઈ અમે થોડો ટાઈમ આપો, અમે એને એનાલાઇઝ કરીશું પછી ઘટાડીશું। પણ હમણાં જો 28% સ્લેબ છે એ 18% થયો છે ને 18વાળો એ 12વાળો 5% થયો છે। હવે 28%માં અમારામાં એસી આવે છે ને 40 એલઈડી, પછી બધી એસી આવે છે, એલઈડી આવે છે, તો એમાં એક એસીમાં આશરે 5થી 10, 15, 20 હજાર સુધી ફાયદો થશે ને એલઈડીમાં પણ એવું છે 5થી 15, 20 હજાર સુધી ફાયદો થશે। તો લાભ તો ઘણો થયો છે, ભાવ વધશે ને ધંધો વેપાર વધશે ને ગ્રાહકોને ઘણો લાભ થશે ને એના ઘણી વાર અમે રજૂઆત કરી, ઘણી વાર કર્યા। એમાં જો બીજી પણ ઘણી વસ્તુ છે, કાપડ છે। પહેલાં શું હતું, કાપડમાં 2 સ્લેબ હતા, એક 5% હતો, એક 12% હતો। એ 5%માં 1000 રૂપિયાની અંદર આઈટમ આવતા હતા, 5%માં હતો ને 1000થી ઉપર 12%માં હતો। તો 12% તો સ્લેબ કાઢી નાખ્યો, બધા આઈટમ 5%માં આવી ગયા। એમાં ઘણા અનેક આઈટમ છે, ગ્રાહકોને ઘણો લાભ થશે, વેપાર ઘણો વધશે ને અમે પ્રધાનમંત્રી સાહેબને ખૂબ આભારી છે કે અમે એ લોકોને જીએસટીમાં રાહત આપી છે। એટલે વેપારીઓ છે તે પણ ખુશ છે, તેઓ કહી રહ્યા છે કે વેપાર વધશે। કેટલો ફાયદો, કેટલી ખુશી કે ઘણા સમયથી માંગણી હતી સ્લેબમાં ફેરફાર કરવામાં આવે, સ્લેબમાં ઘટાડો કરવામાં આવે છે, કેટલી ખુશી? ખુશી તો બહુ છે। અમે પ્રધાનમંત્રી સાહેબને લેટરો ઘણા બધા લખ્યા હતા, અમે 1 વર્ષથી અમને લેટરો લખતા હતા, પણ એ પ્રધાનમંત્રી સાહેબ અંદર નિર્મલા સીતારામનજીને એ ટકોર કરતા હતા કે અમને રાહત આપો, રાહત આપો। અમને ખબર નહોતી કે અંદર આ એમની મહેનત ચાલુ છે, પણ આ ખરેખર એકચ્યુઅલી આ મહેનતનો રંગ આવ્યો અને આ લગભગ સમજો પબ્લિકને 10% જેવો જે એમના ઘર ખર્ચ છે એ 10%માં એમનો એટલો ફરક પડશે જ પડશે, 100% પડશે। એટલે 10% જેટલો પબ્લિકના ઘર ખર્ચમાં ફરક પડવાનો છે। શું લાગે, દિવાળી પહેલા દિવાળીની ભેટ મળી હોય એવું લાગે? હું તો એટલું જ કહીશ કે માનનીય પ્રાઇમ મિનિસ્ટર શ્રીએ આ દિવાળીની એક સુપર સોગાત આપી છે। બલ્કમાં કહેવાય ને કે જે બલ્ક સોગાત આપી છે 10%, એટલે બહુ મોટો ફાયદો કહેવાય કસ્ટમરનો। 10% બહુ એમ સમજી લો ને કે સુપર ફાયદો છે। આજે જે 28%નો જીએસટી હતો એને સીધું 18%માં લાવી દીધું, એટલે બધી પ્રજા, ભારતીય પ્રજા, ભારતીય તંત્ર બધા ખુશ છે। દરેક ધંધા અત્યારે ખુલશે, દરેક વેપારીઓ ખુશ થયા છે અને દરેક ગ્રાહકને પણ એ સોગાત મળવાની છે। દરેક વેપારી મિત્ર ખુશ છે અને દરેક ગ્રાહક અત્યારે જ્યાં જો 12%નો સ્લેબ જ નાબૂદ કરી દીધો, બિલકુલ નાબૂદ। હવે 5% અને 18%નો સ્લેબ રહ્યો છે, 28%નું સ્લેબ નેસ્ત નાબૂદ કરી દીધું ભારત સરકારે। એટલે તમામ વેપારીઓ છે તે ખુશ છે, તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે। શું લાગે કે જે મંદી હતી તે મંદીમાં કોઈ ફેરફાર પડશે સ્લેબ ઘટાડાથી? ઘણું ફેર પડશે। જેમ 28% જીએસટી 18% થઈ ગઈ, કસ્ટમર આપશે અને 30,000ની એસી 28માં પડશે, એટલું ઘણું ફરક પડશે। પૈસાનું ટ્રાન્ઝેક્શન આપશે બજારમાં, વેપારીની ખરીદ થશે, ઘણો ફાયદો થશે।
એટલે તમામ જે વેપારીઓ છે તે આ કેન્દ્ર સરકારનો જે જીએસટી સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે. સાથે જે મંદી ઘણા સમયથી દેશમાં હતી અને તેમાં પણ ફેરફાર થશે, લોકોને પણ ફાયદો થશે અને જે વેપાર ધંધા ઠપ્પ થઈ રહ્યા હતા તે વેપાર ધંધામાં નવી એક ઉર્જા છે તે પૂરાશે અને તમામ જે વેપારીઓ છે તે સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. સાથે સાથે ખુશી અને આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી પહેલા દિવાળીની ભેટ છે તે આપવામાં આવી છે અને જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે 4 સ્લેબ હતા તેમાંથી હવે 2 સ્લેબ કરવામાં આવ્યા છે, 5% અને 18%. આ 2 સ્લેબ છે તે હવે રહેશે, જેમાં સૌથી વધારે ફાયદો છે તે મધ્યમ વર્ગ અને મહિલાઓને થવાનો છે, કારણ કે જે રોજિંદી ચીજવસ્તુઓ હોય છે જે પહેલાં 12% હતી તેના ઉપર હવે માત્ર 5% જીએસટી લાગશે અને ઘણી બધી એવી ચીજવસ્તુ છે કે જે દૂધ, રોટલી, પીઝા, બ્રેડ આવી જે વસ્તુ છે, જે ડેરી પ્રોડક્ટ્સ છે તે ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપર 0% જે જીએસટી છે તે પણ લગાવવામાં આવ્યો છે. અમદાવાદની મહિલાઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે આ નિર્ણયને તેઓ કેવી રીતે લે છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સ્લેબ બદલવામાં આવ્યો છે, કેટલો ફાયદો થશે, આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલી અત્યારે અમારા ફેસ પર સ્માઇલ જોઈ શકશો કે એ જે જીએસટીના ઘટાડાના લીધે છે. ઓબ્વિયસલી બધાને હતું જ કે ઓફકોર્સ જરૂરી હતું, પણ જે પર્સન્ટેજ બહુ જ વધારે હતા અને અત્યારે સ્લેબ આખો બહુ ડાઉન લઈ આવે છે, જે બહુ મોટું પગલું છે અને ખરેખર આવકારદાયક પગલું છે. સરકારે આ બહુ સરસ ડિસિઝન લીધું છે. ફર્સ્ટ ઓફ ઓલ મોદી સરકારને કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ધન્યવાદ કે આટલું સરસ પગલું લીધું. અને જેમ દિશાજીએ કહ્યું, જેમ કહ્યું કિંજલે કે મધ્યમ વર્ગને વધારે ફાયદો છે, પણ ઇનડાયરેક્ટલી એ ફાયદો બધાને પહોંચશે, કેમ કે મધ્યમ વર્ગથી જે વસ્તુ આપણને પહોંચવાની છે, રોજિંદી ડેરી પ્રોડક્ટ્સ, સબ્જી, કોસ્મેટિક્સ, કપડાં, ચપ્પલ્સ, એવરીથિંગ, બધા પર જે સ્લેબમાં ઘટાડો છે એ ઇનડાયરેક્ટ દરેક વર્ગને ફાયદો કરશે. એટલે મહિલાઓ છે તે નિર્ણયને આવકારી રહી છે. સ્ટેશનરી ખાસ કરીને કે જે બાળકોને ખૂબ જ જરૂરી હોય છે તેના ઉપર જીએસટી છે તે નાબૂદ કરી દેવામાં આવ્યો છે, 0% જીએસટી લગાવવામાં આવ્યું છે. કેટલો ફાયદો બાળકોના ભણતરને? ખાસ કરીને હું એક આર્કિટેક્ચર પ્રોફેસર છું, એટલે હું કહી શકું છું કે મારા સ્ટુડન્ટ્સ જે પાટણ, મહેસાણા, અમદાવાદ યુનિવર્સિટીઝમાં ભણતા છે એમને બહુ જ ખુશી થશે, કારણ કે એજ્યુકેશન ઓલરેડી આપણું આજકાલ થોડુંક મોંઘું પડી રહ્યું હોય છે, લોકો પોતાનું ફ્યુચર એ રીતે કરી રહ્યા છે, ત્યારે જીએસટીમાં સરકારે આટલું સરસ નિર્ણય લીધો છે કે હવે બાળકો પોતાની ક્રિએટિવિટી, પોતાની સ્ટેશનરીમાં ક્યાંય કોઈ ચૂક નહીં રાખે અને દિલથી એ લોકો ભણી શકશે, આગળ વધશે ને એના લીધે આઈ થિંક દેશનું ફ્યુચર પણ ખાસું આગળ વધશે. એટલે જે કહી શકે મધ્યમ વર્ગના કે અમુક ગ્રામીણ વિભાગથી જે લોકો સ્ટુડન્ટ્સ જે છાત્રો છે, લોકો કોલેજમાં ભણતા હશે, એમને ખાસ કરીને બહુ જ ફાયદો થશે કે હવે તમારું ફ્યુચર ક્યાંય બંધાયેલું નથી, સરકાર તમને ખૂબ મદદ કરી રહી છે અને આટલા બધા ટકા તમારા બચી રહ્યા છે, તો આઈ એમ શ્યોર કે ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ ઓફ એજ્યુકેશન. એટલે કે બાળકોના ભણતરને પણ ફાયદો થશે કે જે પહેલાં મહિલાઓને એક ટેન્શન હતું કે પોતાનું બાળક જ્યારે સ્કૂલમાં જશે તો તે તમામ પ્રોડક્ટ ઉપર જે જીએસટી લાગતો હતો તેના ઉપર હવે નાબૂદી લાવવામાં આવી છે, તેને પણ મહિલાઓ આવકારી રહી છે. શું કહેશો? દવાઓ ઉપર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે, ઘણી બધી દવાઓ એવી છે કે જેના ઉપર કરમુક્ત કરવામાં આવી છે, કેટલો ફાયદો? હિન્દુસ્તાનમાં દવાઓ કરમુક્ત કરવી જ પડે, કારણ કે આજકાલનો સમય એવો થઈ ગયો છે કે નાના નાના વ્યક્તિઓને પણ હાર્ટ એટેક અને બધી જ જાતની બીમારી હોય છે. જો દવા સસ્તી હશે તો માંદગી ઓછી આવશે, લોકો સારું અને લાંબુ જીવન જીવી શકશે અને એ માટે મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે આપણે દેશ સ્વસ્થ હશે, બાળકો સ્વસ્થ હશે, સ્ત્રીઓ સ્વસ્થ હશે અને દરેક જનરેશન જો સ્વસ્થ હશે તો દેશ ખૂબ આગળ વધશે અને આટલું જે આપણે ટ્રમ્પ સામે હાથ ફેલાવવા પડે છે નહીં ફેલાવવા. એટલે ટેરિફની પણ અહીંયા વાત કરી છે કે જે અત્યારે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યો અને તેને પણ સામે હાથ નહીં ફેલાવવો પડે તેવું મહિલાઓ કહી રહી છે. કેટલું સારું, કારણ કે કપડાં, કોસ્મેટિક એવી તમામ વસ્તુઓ પર ટેક્સ છે તે ઘટી ગયો છે. કેટલો ફાયદો થશે આનાથી ઘર ખર્ચમાં? પહેલાં તો હું આપણા સરકારને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગીશ કે જીએસટી ઘટાડી દીધું છે, જેનાથી મહિલાઓ આજકાલ ઘર ચલાવતી હોય છે અને ગુજરાતમાં તો આપણું કલ્ચર જે છે કે ફિમેલ ઓરિએન્ટેડ આખું હોય, એટલે ફિમેલ જ બધું ચલાવતા હોય, તો એમને ખુદને પર્સનલ સેવિંગ્સ બી વધશે અને ઘરની જે ગ્રોસરીઝ છે એ બધું જે વસ્તુઓ લાવવાની છે, બાળકોની બુક્સ છે, કોસ્મેટિક્સ છે, તો એ બધામાં એ લોકોને ફાયદો રહેશે અને બહુ સારી વસ્તુઓ લાવી શકશે. તો ઇન શોર્ટ આપણું ફ્યુચર બ્રાઇટ છે. થેન્ક યુ સો મચ સરકાર.
એટલે તમામ અમદાવાદની જે મહિલાઓ છે તે આ નિર્ણયને આવકારી રહી છે, સરકારનો જે આભાર છે તે વ્યક્ત કરી રહી છે, કારણ કે તમામ જે રોજબરોજ જે વસ્તુઓ હોય છે તેમાં જે સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે, કર મુક્ત ઘણી બધી પ્રોડક્ટ કરવામાં આવી છે, જેના લીધે જે મહિલાઓની આવક હોય છે એટલે કે મહિલાઓનો જે ઘર ખર્ચ હોય છે તેમાં ઘટાડો થશે અને પોતાની જે સેવિંગ હશે, કારણ કે દરેક મહિલા છે તે પોતાની ઘર ખર્ચમાંથી જે થોડા પૈસા બચાવીને એક પોતાની જે પોકેટ મની છે, પોતાનું સેવિંગ કરતી હોય છે, તેમાં પણ વધારો થશે તેવું પણ મહિલાઓનું કહેવું છે. એટલે કે અમદાવાદની મહિલાઓ સરકારના આ નિર્ણયને આવકારી રહી છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં જીએસટી લગાવ્યો, વિપક્ષે તેને ગબ્બરસિંહ ટેક્સ કીધો અને દિવસે દિવસે જીએસટીમાં સંશોધન થયું એટલે ફેરબદલ થયા અને હવે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી એ નિવેદન કર્યું હતું કે જીએસટીમાં ફેરબદલ કરવામાં આવશે અને હવે મોટી જાહેરાત થઈ દિવાળીમાં નાગરિકોને ગિફ્ટ સ્વરૂપે જે 12% જીએસટી સ્લેબ હતો તેને 5 કરી દીધો અને 28% સ્લેબ હતો તેને હવે 18% કરી દીધો છે. મંતવ્ય ન્યૂઝે આ પહેલા પણ આ જ હાથીખાનાના વેપારીઓ સાથે મંતવ્ય મેળવ્યા હતા અને પૂછ્યું હતું કે શું સરકારે જીએસટીમાં જે હાલના સ્લેબ છે તેમાં સંશોધન કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ. હવે પુનઃ આ જ વેપારીના મંતવ્ય લેવા આપણે પહોંચ્યા. પહેલા આપણે પ્રમુખ સાથે વાત કરીશું. શું કહો છો, સરકારે જાહેરાત કરી દીધી કે 18% જે સ્લેબ હતો તેને હવે ઓછો કરી દીધો છે ને 28% જે સ્લેબ હતો 18 કર્યો છે. બધા જ વેપારી મંડળોની સામૂહિક રીતે આખા ભારત દેશના તમામ વેપારી એસોસિએશનની રજૂઆત હતી કે જીએસટી 4 સ્લેબમાં જે સૌથી પહેલા તો એ 4 સ્લેબને ઘટાડો કરવામાં આવે અને પછીની રજૂઆત હતી કે ઘણી બધી વસ્તુઓમાં જે 28%નો સ્લેબ છે એને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે. સરકારશ્રીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વસ્તુ કદાચ આપણી બધાની લાગણીઓ સાંભળી અને 28%નો જે હાઈએસ્ટ સ્લેબ હતો એ તમામ વસ્તુઓને 18% પર લઈ આવ્યા. તેનાથી ઘણી બધી રાહત થશે. વેપારીઓને 4 સ્લેબને બદલે 2 સ્લેબમાં કરવાથી વેપારીઓને વહીવટી કુશળતા રહેશે અને એક સરસ રીતે આયોજન કરી શકાશે, કારણ કે 4 સ્લેબમાં હોય એટલે વેપારીઓ માટે એ પણ થોડુંક એક હેડેકનું કારણ હતું. અને જીએસટી દરેક વસ્તુમાં એની એમઆરપી ઉપર લગાવવામાં આવે છે, તો જીએસટી 18%, 28% થયો અને 12%નો 5% થયો, એને લીધે ઘણી બધી વસ્તુના ભાવમાં 10%થી 15% ભાવ ઘટ્યા. તેની અસર ચોક્કસપણે છે કે મોંઘવારી પર આવશે, મોંઘવારી ઘણી ઓછી થશે. વેપારીઓ, સામાન્ય માણસનું જે ગજવું ખાલી થતું હતું એ ગજવું એને ઘણી બધી રાહત મળશે. આજે અગર ઘટાડાની વાત કરીએ તો દૂધ, ચીઝ, ઘી, બટર આ બધી વસ્તુઓમાં જ્યાં 5% હતો એને સંપૂર્ણ રીતે નીલ કરવામાં આવ્યો અને જે ઘણી બધી વસ્તુ જે હતી જે 12%ના સ્લેબમાં હતી એ બધી જ વસ્તુઓને 5% પર લઈ જવામાં આવી. એટલે અમારા દ્રષ્ટિએ સરકાર તરફથી, માનનીય નરેન્દ્રભાઈ મોદી તરફથી એક ભારતીય જનતાને બહુ સરસ દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે અને એને અમે આવકાર આપીએ છીએ. આવકારી રહ્યા છે. આપણે અન્યને પૂછીએ, શું કહો છો, સ્લેબમાં જે રીતના ઘટાડો કર્યો ને હેલ્થ ઇન્સ્યોરન્સ ને પર જીએસટી નાબૂદ કરી દીધું છે? જો સૌ પ્રથમ તો નિર્મલા સીતારામનજીને કહું છું કે જે એમને સ્ટેપ લીધો મારા દ્રષ્ટિએ સામાન્ય વર્ગ, લોઅર કાસ્ટ માટે તો ઘણો સારો કર્યો, પણ હજુ બી મારો વિચાર છે કે સિસ્ટમ્સ બહુ સહેલી કરી પણ એસેન્શિયલ કોમોડિટી જે દૂધ બધું કર્યું, ઇન્સ્યોરન્સ બી બહુ, લાઈફ ઇન્સ્યોરન્સ જે ઇન્સ્યોરન્સ પર છે એ આખા દેશને લાગુ પડે છે, એટલે એ બહુ મોટો સ્ટેપ કહેવાય મારા દ્રષ્ટિએ, સારું કહેવાય, આભાર કહેવાય. પ્લસ બીજી વસ્તુ જે રીતે એસેન્શિયલ કોમોડિટી જે રીતે પલ્સેસમાં એમને ના ઘટાડ્યું. તુવેરદાર જે રીતે ગવર્મેન્ટ પોતે એક એસેન્શિયલ કોમોડિટી ગણાય, જેમાં સ્ટોક મર્યાદા કે આ બધું આવે છે, એ જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય. તો મારા દ્રષ્ટિએ ગવર્મેન્ટ એટલીસ્ટ એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે તુવેરદાર, ચણાદાર એ બધામાં બી 5% કાઢ્યું હોત તો મને લાગે છે કે ઇન્ડિયાના માટે ભાજપ ગવર્મેન્ટે સોને પે સુહાગા કર્યું હોત. પણ કારણ કઈ કારણોસર શું કર્યું, ફંડિંગ બી જોતા હશે, એ લોકોનું આખું મેનેજમેન્ટ જો નો ડાઉટ કેટલું અર્નિંગ છે બધું જોતા હોય એટલે જ કરતા હોય. પ્લસ સ્વાભાવિક તો હતું જ, કારણ કે 2026 ઇલેક્શનનો જે આપણો તહેવાર છે ઇન્ડિયાનો જે કહેવાય આપણા 5 વર્ષે, એ માટે આશા તો હતી જ ગવર્મેન્ટ કંઈક ને કંઈક કરશે.
બટ જો આ કર્યું હોત તો મારા દ્રષ્ટિએ પલ્સેસમાં બી જો જીએસટી કાઢી નાખ્યું હોત તો અત્યારે મારા દ્રષ્ટિએ આખા ઇન્ડિયામાં બહુ સારું આપણને રિઝલ્ટ મળતું. આપણે અન્ય વેપારી પૂછ્યું, શું કહો છો સ્લેબમાં ઘટાડો? સ્લેબમાં ઘટાડો તે સારામાં સારું કામ કર્યું છે અને માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બોલ્યા છે એ પ્રમાણે કરીને બતાવે જ છે. આટલા વખતથી જોયું છે અને આ વખતે એમને જે સ્લેબ ઘટાડ્યો એ સારામાં સારું કામ કર્યું છે. અને જે અનાજ પર થોડું જે 5% રાખ્યું છે એ બી નાબૂદ કરી દીધું હોત તો વધારે સારું થાત. કારણ કે એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ દરરોજ લોકોને જરૂરિયાત વસ્તુ છે કે દરરોજ જીવવા માટે દરરોજ જોઈએ છે. એ ઘટાડો કર્યો તો લોકોને સારી એવી રાહત મળત. આપણે અન્ય વેપારી પૂછ્યું, શું કહો છો સ્લેબમાં ઘટાડો કર્યો, શું મોંઘું થશે ને શું સસ્તું થશે? મોંઘું થવાની તો વાત નથી, બધું લગભગ સસ્તું થવાનું છે. કારણ કે સ્લેબ બધામાં ઘટાડા થયા છે 28 થી 18%, 12 થી 5%. એટલે બધી વસ્તુમાં ઘરખમ ઘટાડો થવાની શક્યતા છે અને થશે જ. અને એના લીધે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે એ લોકોએ અમારી તરફ જોયું. અમારા જે ગયા વખતે જે મંતવ્ય હતા કે અમે 2 સ્લેબમાં આવી જઈશું તો ઘણા બધા નવા વેપારી જોડાશે, એટલે એમની પણ એક પ્રગતિ ગણાશે. અને બીજું સૌથી મોટું બૂમ એ થયું છે અમારા માટે કે પેટ્રોલના ભાવમાં પણ એમને 28 માંથી અને 18% લઈ આવ્યા છે. એટલે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘણી બધી અમને સવલત મળવાની છે. ઓટોમોબાઈલ સેક્ટરને પણ સારો પ્રોત્સાહન મળ્યો છે. એટલે બધી રીતે જોવા જઈએ તો અત્યાર સુધી તો બધું સારું દેખાય છે અને આગળ અમે હજુ ઉમ્મીદ કરીએ છીએ કે પલ્સીસના રેટમાં ને બધામાં જે એ લોકો નાબૂદ કરી નાખે તો હજુ વધારે સારો બૂમ મળશે વેપારને. એટલે કહી શકાય કે આતીખાનાના વેપારીઓ એવું કહી રહ્યા છે કે સારું પગલું છે. આપણે પ્રમુખને છેલ્લો સવાલ પૂછી લે, શું કહેશો પ્રમુખ, જે જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યો નાગરિકોને લાભ પહોંચશે ખરો? અવશ્ય પહોંચશે જન. કારણ કે કોઈ પણ વસ્તુ વેચાય છે તો એ પ્લસ જીએસટી તરીકે વેચાય છે. તો આજે 200 રૂપિયાની વસ્તુ છે પ્લસ જીએસટી હું 18% ટેક્સ લઉં છું તો 18 × 36 360 રૂપિયા થાય છે. અને અગર એ વસ્તુનો ટેક્સ હું સમજો કે 28% પ્રમાણે લઉં છું એટલે 200 રૂપિયાની વસ્તુ છે તો 560 રૂપિયા ટેક્સ થયો. અને એ વસ્તુનો આજે ટેક્સ ઘટીને 18% થયો એટલે 18 × 36 360 રૂપિયા થયો. એટલે 200 રૂપિયાનો ફરક પડ્યો. એટલે 200 રૂપિયાની વસ્તુ પર 10%નો બેનિફિટ થયો. અમને એવી આશા છે કે આ વસ્તુનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ. અગર દરેક વસ્તુ જેવી રીતે કન્સ્ટ્રક્શન મટીરિયલમાં, ટાયરમાં બધામાં 28%નો સ્લેબ 18% થયો અને આ સ્લેબ ઘટવાથી કંપનીવાળા અગર પ્રોડક્ટના ભાવ વધારે છે તો સરકારે આમાં દખલ કરવી જોઈએ અને પ્રોડક્ટના ભાવ વધારાને રોકવો જોઈએ. એટલે સરકારે સ્લેબ તો ઘટાડ્યો પરંતુ સરકારની ઈચ્છા છેવાડાના નાગરિક સુધીને પહોંચે તે પણ જોવાની જવાબદારી સરકારની છે. તો મહત્વની બાબત એ પણ છે કે આગામી દિવસોમાં બિહારની ચૂંટણી હોય કે લોકસભાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને સરકારે ગબ્બરસિંહ ટેક્સમાં ઘટાડો કર્યો છે તેવું પણ વેપારીનું કહેવું છે. અને હજુ પણ લોકો કહી રહ્યા છે કે જે રીતના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, કારણ કે માણસને કશું જ નહીં કરે તો પણ ખોરાક જોઈશે, ખોરાક પર જે 5% જીએસટી છે તે સંપૂર્ણ નાબૂદ કરવાની આશા રાખી રહ્યા છે. આશા રાખીએ કે આગામી લોકસભા ચૂંટણી પહેલા સરકાર આ પણ ટેક્સ નાબૂદ કરી દેશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.